કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરાની યુવતીની હત્યા મામલે સુરેન્દ્રનગર આવેદન આપ્યું। હત્યાના બનાવમાં આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા અને પોલીસની તટસ્થ તપાસ હાથ ધરી ઝડપી ન્યાયની કરવામાં આવી માંગણી। મૃતક યુવતીના પરિવારને આર્થિક સહાય, ખાસ કરી સરકારી વકીલની નિયુક્તિ સહિતની માંગ કરી રજૂઆત કરવામાં આવી। કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે તારીખ 30/12ના વહેલી સવારે યુવતીના હત્યાનો બન્યો હતો બનાવ। આજ રોજ તારીખ 6/1/2025ના રોજ આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું। આ આવેદન એવું હતું કે 30/12ના રોજ અમારી એક એસટી સમાજની કોડભરી કન્યા, જેની 30 વર્ષની ઉંમર હશે, એ કન્યા કચ્છ મુકામે આવેલ માંડવી તાલુકાના ગોધરા ગામમાં એ નોકરી કરતી હતી અને એને એક અજાણી વ્યક્તિએ ઘાતકી રીતે હત્યા કરી અને એને એટલી ક્રૂરતાપૂર્વક મારી કે જાહેરમાં એને કાપી નાખવામાં આવી। તો આ અંગે SITની રચના કરે સરકારશ્રી, એને વળતર ચૂકવે।